અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈ 10 દિવસ પહેલાં અમૃત પુષ્પ લઈ ગયા હતા ને શું તકલીફ હતી અને કેના માટે લઈ ગયા હતા એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? નીતેશભાઈ, ગામ? જીવાપુર. હવે કેના માટે તમે અમૃત પુષ્પ લઈ ગયા હતા? બા માટે. એને શું તકલીફ હતી? 7-8 વર્ષથી મોર કેન્સલ હતું. હા, 2 વાર ઓપરેશન કરાવ્યું. 2 વખત ઓપરેશન કરાવ્યું અને પછી ત્રીજી વખત ઓપરેશન કરાવવાની તારીખ રાખી ગઈ. હા, ઉમેશભાઈને જાણ થઈ એટલે દેશી દવાની આગ્રહ રાખીને માજીને ઓપરેશન નહોતું કરાવવું એટલે દેશી દવા કીધું કરાવ્યું. હા, 10 દિવસ મોર આવ્યો હતો હા, ને આ પુષ્પ લઈ ગયો, અમૃત પુષ્પ લઈ ગયો હતો. હા, એનાથી બાને 30% જેવી રાહત છે. હા. ઓઠે જે ગાંઠ હતી એ ઓગળી ગઈ. ગાંઠ હતી જે ઓઠેથી ઓગળી ગઈ ને, અત્યારે હાવ નથી ને 10 જ દિવસમાં. 10 દિવસ. અને બીજું ખાવા પીવામાં રેડી? ખાવા પીવાનું તો રેડી જ બાને પહેલેથી નહીં હતું, અત્યારે રેડી જ છે. અત્યારે રેડી જ છે બધું. હવે બીજાને શું કહેવા માંગો છો? બને ત્યાં સુધી દેશી દવા ઉપર માણસ કેન્સરની દવા કરાવે તો સારું. 2 વખત ઓપરેશન થઈ ગયું અને ત્રીજી વખત થયું અને એમાં આપણે 10 દિવસમાં રિઝલ્ટ લીધું અને ગાંઠ ઓગળી ગઈ. બરાબર છે? હા. હવે આમાં તમે બીજાને એવું કહો છો કે પહેલાં ઓપરેશન ન કરાવ્યું હોત તો સારું હતું કે શું હતું? તમને શું લાગે? માણસને જ્યાં સુધી દેશી દવામાં થી સારું થતું હોય ત્યાં સુધી ઓપરેશન ન કરાવે. હા, ઓપરેશન કરાવીને હેરાન થયા એવું થયું ને? અને તમે કેવી રીતે આવ્યા અહીંયા? અમે મારા માસીને હા એના પપ્પાને કિડનીના દવા અહીંથી લેતા ઉમેશભાઈ પાસેથી હા, અમૃત પુષ્પો. હા, એટલે માસીએ મને કીધું એટલે અમે ઉમેશભાઈને સંપર્ક કર્યો છે. હા. એના ડાયાલિસિસ ચાલુ હતું, અત્યારે બંધ છે ને? બંધ છે. કમ્પ્લીટ થઈ ગયો. કમ્પ્લીટ. પથારી વર્ષ હતા એ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.